રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ હરકતમાં આવી સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહત્વની સંકલન બેઠક કરવામાં આવી હતી। આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, DGVCL, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે। કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે। મેડમ, માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે। જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। 352 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટી નીતિ NOC નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષથી રજૂઆત પણ થાય છે, એને લઈને કોઈ હવે આગળ કામગીરી થશે? આજે બધા DO શ્રી, DPO શ્રીઓ, બધા જ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે। આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ, આપણા કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જો એના સિવાય જો આપણા GIDCના જો ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, આપણા DGVCL તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મિટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ વેલ કોઓર્ડિનેટેડ ટીમ, જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જો કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ, આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ, અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે। ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જો કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જો એના માટે આજના મિટિંગ હતી।